નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપાશે ડિજિટલ સુવિધા। પરીક્ષા પે ચર્ચાના પગલે રાજ્યમાં ધોરણ 9 થી 12 ની પરીક્ષા એક દિવસ પાછળ ઠેલાઈ। રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। રાજ્યમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 90 થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન હોય તેવી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ડિજિટલ માળખાકીય સુવિધા પૂરી પાડવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે, જેના કારણે આ શાળાઓને સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ અને સ્ટેમ લેબ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે। રાજ્યમાં પ્રાથમિક શાળાઓ માટે અત્યાર સુધી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્ટ પ્રોજેક્ટ હેઠળ 2020-21 થી કાર્યરત કરાયો હતો। જોકે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓફ ધ વર્લ્ડ બેંક દ્વારા પરિષ્કૃત ગોલ પ્રોજેક્ટને રાજ્યમાં શાળાના શિક્ષણની ગુણવત્તા અને ભૌતિક સુવિધા પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી હતી। તેના કારણે હવે પ્રાથમિક શાળાની જેમ જ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ડિજિટલ માળખાકીય સુવિધા મળી રહે તે માટે સરકારે નિર્ણય લીધો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓમાં 29 જાન્યુઆરીથી શરૂ થનારી દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજવાના છે અને તે અંતર્ગત 29 જાન્યુઆરીના રોજ જ યોજાવાનો હોવાથી બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે। જે મુજબ હવે ધોરણ 9 થી 12 ની પ્રિલિમ અને દ્વિતીય કસોટી 29 જાન્યુઆરીના બદલે 30 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે, જ્યારે 7 ફેબ્રુઆરીને બદલે હવે 8 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા પૂર્ણ કરાશે। રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે તેવું હવામાન વિભાગ સેવી રહ્યું છે। આજે 11.5 ડિગ્રી સાથે ગ્રીન સિટી ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું। આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેતા મોડી રાતથી વહેલી પરોઢ સુધી ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આકરું વલણ અપનાવ્યું છે। ઋષિકેશ પટેલે અમદાવાદની M&J હોસ્પિટલ દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી। આ ઘટનાને પગલે મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે માંડલમાં બનેલી આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે 16 જાન્યુઆરીના રોજ 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીના સભ્યો સ્થળ પર જઈને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મંત્રીએ આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। વધુમાં માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને પારખીને મંત્રી ઋષિકેશ પટેલે મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરૂરી સુવિધાનું મોનિટરિંગ કરવા પણ સૂચના આપી છે। મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલમાં જરૂરી ચેકલિસ્ટ માટેની ગાઈડલાઈન પણ બનાવવા તેમણે આદેશ કર્યા છે। હાલમાં માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંધ કરવા કડક સૂચના અપાઈ છે। ભારત દેશનું યુવાધન આજકાલ ડ્રગ્સના રવાડે ચડ્યું છે, જે અંતર્ગત રાજકોટ યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે સામાજિક સંસ્થા અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવે છે। ત્યારે આજ રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે જિલ્લા એસઓજી પોલીસ અને ઇનવિઝિબલ NGO દ્વારા માનવ સાંકળ રચી ડ્રગ્સને નાબૂદ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજકોટ બાઇકર્સ ગ્રુપ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ભવ્ય રેલી યોજાઈ હતી। સૌથી વધુ સ્કૂલ, કોલેજ જેવી જગ્યાઓ પર જઈ યુવાધન અને ખાસ આપણી સંસ્કૃતિ પર ડ્રગ્સને લઈને કોઈ માઠી અસર ન પડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ये जो इवेंट है, हम सब जानते हैं कि भारत दुनिया का सबसे युवा देश है। लगभग 25.4 करोड़ युवा हमारे एसेट है। वो एसेट कहीं किसी गलत डायरेक्शन में जाके और ख़ास तौर से ड्रग के दूषण में फंस के लाइबिलिटी ना बन जाए, इसके लिए बहुत ज़रूरी है कि युवाओं में ये अवेयरनेस रहे कि ड्रग से दूर रहना है, ड्रग से बचना है। क्योंकि इसमें कहीं ना कहीं सिर्फ एक व्यक्ति की ज़िंदगी नहीं, बल्कि ये ऐसा एक शौक नहीं, एक लाइलाज बीमारी है जिसमें पूरी फैमिली बर्बाद हो जाती है। तो बहुत ज़रूरी है कि इस मामले में अवेयरनेस हो। तो इसी के तहत में राजकोट सिटी पुलिस और इनविंसिबल ग्रुप के द्वारा ये कार्यक्रम रखा गया है, जिसमें कि बहुत सारी स्कूल, कॉलेजेस हमारे साथ में शामिल हुए हैं और बाइक राइडर शामिल हुए हैं। इनका ग्रुप लगभग 12 जो मेजर सिटीज़ है गुजरात की, उसमें 1100 किलोमीटर बाइक राइड कर रहे हैं और लगभग 95 जो स्कूल और कॉलेजेस के कैंपसेस है वहाँ पे इसकी अवेयरनेस कर रहे हैं और इसमें राजकोट सिटी पुलिस इनके साथ में जुड़ी हुई है और आज इसी के तहत में ये प्रोग्राम रखा गया है। आप लोगों को सभी को पता है 2023
2023 में भी एसओजी के द्वारा खूब सारे केसेस हुए हैं और गुजरात के बॉर्डर पे भी जिस तरह से एटीएस ने काफ़ी कार्यवाही की है, तो कंटिन्यू ये एक ऐसी चीज़ है जिसमें कहीं पे भी रुकना नहीं है और कंटिन्यू केसेस करने ही वाले हैं। और जब तक पूरी तरह से ये जो ड्रग्स का अब्यूज़ का किस्सा है ये ख़त्म नहीं हो जाता, तब तक पुलिस भी अपनी कार्यवाही करेगी और साथ साथ में इसमें बहुत सारे एनजीओ और पब्लिक अगर जुड़ जाए तो हम लोग डेफिनेटली अपने युवा वर्ग को एक गलत दिशा में जाने से रोक सकते हैं। बिल्कुल बिल्कुल, एसओजी के द्वारा काफ़ी सारे अवेयरनेस प्रोग्राम हर महीने लगभग किसी न किसी स्कूल कॉलेजेस में किए जाते हैं और 2024 में भी हमारा यही ऑब्जेक्टिव है कि हमारे युवा वर्ग को हम एक सही दिशा दे पाए और उसमें राजकोट सिटी पुलिस भी एक मुहिम का उसका हिस्सा बने। ये हमारा कामगिरी कंटिन्यू जारी रहेगी। રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ ઉપર એક માનવ સાંકળ સર્જિત કરવામાં આવી છે। માનવ સાંકળ બનાવવાનું કારણ એ છે કે દેશની અંદર યુવાઓને બરબાદ કરવાના જે કિસ્સાઓ છે તે વધતા ગયા છે, તેને લઈને એક મુહિમ ડ્રગ માફિયાઓ ઉપર કરવામાં આવી છે। ડ્રગ માફિયાઓ યુવાઓને બરબાદ કરવાના પ્રયાસ કરતા હોય છે। આયોજક સાથેને જોડાયેલા વ્યક્તિ આપણી સાથે છે। શું કહેશો, માનવ સાંકળ સર્જિત કરવામાં આવી છે, આને લઈને ડ્રગ માફિયાઓ ઉપર ક્યાંક બાન લગાવવાની વાત છે? એક બહુ સરસ આયોજન છે રાજકોટ શહેર પોલીસ અને ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા। અલગ અલગ બાઇકર્સ અને અલગ અલગ સાયકલિસ્ટ 1100 કિલોમીટરનો પ્રવાસ ખેડી અને આ એક સંદેશો આપશે કે આપણે ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ડ્રગ્સ મુક્ત ભારત કરીએ। તો આજે રાજકોટમાં રિંગ રોડ ખાતે એક સરસ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ સ્કૂલ કોલેજીસના વિદ્યાર્થીઓ છે તેઓ જોડાણા છે અને આજે અલગ અલગ સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ્સ કરવામાં આવશે અને એક સંદેશો આપવામાં આવશે રાજકોટના નાગરિકને કે આપણે પણ રાજકોટને ડ્રગ મુક્ત રાખીએ। સાહેબ, ખાસ મોટી વાત છે કે સૌથી વધુ યુવાઓ આની અંદર જોડાય છે, તો સ્કૂલ કોલેજની અંદર દરોડા પાડી ચેકિંગ પોલીસે કઈ રીતે હાથ ધરવું જોઈએ, તમે આ બાબતે કેવું સજેશન આપશો? હા, આપણે ખરેખર એપ્રિશિએટ કરવું જોઈએ રાજકોટ શહેર પોલીસ અને એસઓજીની કામગીરીને કે સમયાંતરે રેગ્યુલરલી એ લોકો અલગ અલગ સ્કૂલ અને કોલેજીસમાં કાર્યક્રમો કરે છે અને આવા કાર્યક્રમો જો થતા રહે તો વિદ્યાર્થીના જીવનમાં એક સારો સંદેશો આપણે આપી શકીએ અને આપણે એક અવેરનેસ ફેલાવી શકીએ કે આપણે આ નશાથી દૂર રહીએ અને સ્વચ્છ જીવન જીવી શકીએ। યુવતી આપણી સાથે છે, શું કહેશો બેન, ડ્રગ માફિયાઓ જે આપણા દેશના યુવાનો છે તેને બરબાદ કરી રહ્યા છે, શું કહેશો તેને લઈને? કેમ્પેન ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા ઓર્ગેનાઇઝ થયેલો છે અને આ કેમ્પેનને અમે બધા સ્ટુડન્ટ્સ પ્રોત્સાહિત કરી છીએ, કેમ કે અત્યારે બધા યુથ્સમાં ડ્રગ્સ અને બધા ઇન્ટોક્સિકન્ટ્સ વધી ગયા છે। તો આ કેમ્પેન એવો છે કે એ બધા ઇન્ટોક્સિકન્ટ્સ ઘટાડે છે અને યુથ્સમાં બધાય પ્રોત્સાહિત કરે છે કે તમે એન્ટી ડ્રગ રહ્યો એમ। ચોક્કસથી નશાનો દૂષણ છે તે દિવસે દિવસે વધતું જાય છે। વાર તહેવારો હોય છે, કોઈ મોટા પ્રસંગો હોય છે, તેની અંદર યુવાનો ખાસ સેવન કરતા હોય છે નશાનું। શું કહેશો, કેવો સંદેશો? અમારો તો એક જ મોટિવ છે કે જેમ બને એમ ઓછું કરીએ અને યુથને એવું મોટિવેટ કરીએ કે જેનાથી હેલ્થને મીન્સ કે ખરાબ ના થાય હેલ્થ બધાની અને બધાને એમ કહીએ કે તમે સુરક્ષિત જીવન જીવી શકો। તમે એક દીકરી છો, બેન છો, શું કહેશો યુવાઓ કે નાની ઉંમરની વયથી જ વ્યસન કરતા હોય છે, એવો કેવો સંદેશો કે લોકો વ્યસન મુક્ત થાય? અત્યારની જનરેશન જે છે કે જે બધા અત્યારની ઉંમરથી નાના હોય ત્યારથી જ બધા વ્યસનો કરે છે, એને પોતાની હેલ્થ માટે અને બીજાની બી હેલ્થ માટે એને વિચારવું જોઈએ એકવાર એમ। જી, ચોક્કસથી યુવતીઓ છે, જે વિદ્યાર્થીનીઓ છે, કહી રહી છે કે આપણો દેશ છે તે વ્યસન મુક્ત બને તેવા પ્રયાસ કરવા જોઈએ। અત્યારે જે સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ડ્રાઈવ તો કરવામાં આવે છે, પરંતુ યુવાઓએ ખાસ સમજવાની જરૂર છે, વ્યસન મુક્ત બનવું જોઈએ। તો એક યુવતીઓ સંદેશો પાઠવી રહી છે। કેમેરામેન જુનેદ સાથે ચેતન ઠકરાર, અબ તક ન્યૂઝ, રાજકોટ। રોટરી લલિતાલય હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્દીઓમાં ડાયાબિટીસથી થતી લાંબા ગાળાની અસરોને રોકવા માટે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આશરે 50 દર્દીઓએ લાભ લીધો હતો। હું ડૉક્ટર ચિંતન બુંદેલા રોટરી હોસ્પિટલ ખાતે ડાયાબિટોલોજીસ્ટ તરીકે ફરજ નિભાવું છું અને આજ રોજ ડાયાબિટીક પેરિફરલ ન્યુરોપથી માટેનો કેમ્પ રાખેલ છે। હવે પેરિફરલ ન્યુરોપથીના કારણો ડાયાબિટીસ સિવાયના ઘણા બધા છે, જેના માટે અમે અહીંયા એક ન્યુરોફિઝિશિયનની પણ વિઝિટ રાખેલી છે કે જે લોકો ડાયાબિટીસ સિવાયના દર્દીને, જે લોકોને પેરિફરલ ન્યુરોપથી હોય
એ લોકોને એ ન્યુરોફિઝિશિયન સાહેબ જોશે. પેરિફરલ ન્યુરોપથી એટલે ડાયાબિટીસ જે લોકોને લાંબા સમયથી હોય અને જે લોકોનું શુગર કંટ્રોલમાં ના રહેતું હોય એ લોકોને દૂરની મતલબ પગની નસો, હાથની નસો સુકાવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે એમાં હાથ પગમાં ઝણઝણાટી થવી, પગના તળિયા બળવા, ઘણીવાર ન રૂજાતું ચાઠું હોય, એ બધા સિમ્ટમ્સ આપણે ડાયાબિટીક પેરિફરલ ન્યુરોપથીના છે. એટલે એ લોકોએ ખાસ ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવાની જરૂર હોય છે. અંદાજિત આજે 45થી 50 લોકોએ આ કેમ્પમાં લાભ લીધેલો છે. આ કેમ્પ સંપૂર્ણપણે નિઃશુલ્ક ભાવે રાખેલો છે. નમસ્તે, હું ડૉક્ટર કેતન ચુડાસમા, કન્સલ્ટન્ટ ન્યુરોફિશિયન, વોકાર્ડ હોસ્પિટલ રાજકોટ ખાતે. આજે આપણે રોટરી લલિતાલય હોસ્પિટલ ખાતે ડાયાબિટીસના દર્દીઓમાં ન્યુરોલોજીને લગતી બીમારીઓ માટે વિશેષ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે. ડાયાબિટીસના દર્દીઓમાં અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે ન્યુરોલોજીને લગતી અનેકો બીમારીઓ જોવા મળતી હોય છે. જે મુખ્ય બીમારીઓ છે એમાં ડાયાબિટીક ન્યુરોપથી, કે જેને આપણે ડાયાબિટીસના કારણે નસો નબળી પડે એવું કહેતા હોય છે. તો એના લક્ષણો છે કે હાથ પગમાં બળતરા થવી, હાથ પગમાં ખાલી ચડી જવી, ઝણઝણાટી થવી, પગમાં ચપ્પલ પહેરવામાં તકલીફ પડવી અને પગમાંથી ચપ્પલ નીકળી જવું. એને સિવાયને જે ડાયાબિટીસને લગતી બીમારીઓ છે એ છે કે ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રોકનું પ્રમાણ પણ ખૂબ જોવા મળતું હોય છે. સ્ટ્રોક ઇસ્ચેમિક અને હેમરેજિક બે પ્રકારના હોય છે. ઇસ્ચેમિક સ્ટ્રોક કે જેમાં મગજને લોહી પહોંચાડતી ધમની બ્લોકેજના કારણે હાથ પગમાં પેરાલિસિસની અસર થતી હોય છે. અમુક વાર નાના સ્ટ્રોકના લક્ષણો પણ જોવા મળતા હોય છે કે જેમાં મોઢું ત્રાંસું થઈ જવું, આવાજ બદલાઈ જવો, આંખ આગળ અંધારા થઈ જવા, આંખ આગળ ઝાંખપ આવી જવી અને ચાલવામાં બેલેન્સ બગડી જવું. આ બધા નાના મોટા લક્ષણો સ્ટ્રોકના હોઈ શકે અને ડાયાબિટીસના દર્દીઓમાં આનું પણ ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. ડાયાબિટીસની જે બીજી ન્યુરોલોજીને લગતી બીમારીઓ છે એ છે ડાયાબિટીક લંબોસેક્રલ પ્લેક્સોપથી, કે જે આપણે ડાયાબિટીસના કારણે હાથ પગને તાકાત આપણી મેઇન નસોનો સોજો જોવા મળતો હોય છે. એટલે આના વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે. આના કારણે દર્દી અચાનકથી ઊભા થવામાં તકલીફ થતી હોય છે. દર્દીના બંને હાથ પગ અથવા એક હાથ પગ નબળો થઈ જતો હોય છે અને ચાલવાનું અટકી જતું હોય છે. આવી અનેકો ન્યુરોલોજીને લગતી બીમારીઓ ડાયાબિટીસના દર્દીઓમાં અમે જોતા હોય છે. એટલે ડાયાબિટીસની કાળજી રાખવા સાથે આ બધા લક્ષણો વિશે પણ આપણે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. અને જ્યારે પણ આવા કંઈ લક્ષણો જોવા મળે તો ન્યુરોફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ. સાબરકાંઠાના વડરાળ ખાતે આવેલ ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતે 15 દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ અલગ અલગ જિલ્લાના ખેડૂતોને બોલાવી શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઓછા પાણી, ઓછા માટી અને ઓછા ખાતરે કઈ રીતે ખેતી કરવી અને વધુ મબલક ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને સમજાવવામાં આવે છે. કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી, ચેરી ટમેટા, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, ટેટી, તરબૂચ અને સુરત પાપડી અને ફણસી જેવા વિવિધ શાકભાજી પાકોના નિદર્શન પ્રત્યક્ષ નિહાળી કઈ રીતે અને કઈ બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે સમજાવવામાં આવ્યું હતું, જેને લઈને અહીં આવેલા ખેડૂતો પણ પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે. શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર વડરાળ ખાતે 16 થી 31 તારીખ દરમિયાન ફિલ્ડ ડે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં બાગાયત ખાતાના જે 4 ઝોન છે, રાજકોટ, વડોદરા, મહેસાણા અને સુરત, લગભગ ત્યાંથી તમામ જિલ્લાઓના ખેડૂતોને અત્રે વડરાળ ખાતે લાવવામાં આવશે અને એમને જે નવી નવી ટેકનોલોજી છે કે શાકભાજી પાકોમાં કઈ કઈ તકનીકો દ્વારા ખેતી કરી શકાય તેનું નિદર્શન એમને બતાવવામાં આવશે. અહીંયા મુખ્યત્વે સ્ટ્રોબેરીનો પાક કરેલો છે, અહીંયા સુરતી પાપડી પણ કરેલી છે. જે ઉત્તર ગુજરાતમાં જે પાકો નવા છે, એક નવીનતમ પાક તરીકે ઉભરી રહ્યા છે, એવા પાકોના અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે. અહીંયા ચેરી ટોમેટો પણ કરવામાં આવી રહ્યા છે. અહીંયા રક્ષિત માળખામાં કેપ્સિકમ, ખીરા કાકડી, ટામેટા આવા પાકો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને બતાવવામાં આવી રહ્યું છે કે આયોજનબદ્ધ ખેતી કેવી રીતે કરી શકાય, જે આપણે કહીએ છીએ કે પ્રિસિઝન ફાર્મિંગ કેવી રીતે કરી શકાય અને ઓછા ખાતરે અને ઓછા પાણીએ ટપક દ્વારા આપણે કઈ રીતે પાક બમણો લઈ શકીએ એ વિશેનું માર્ગદર્શન અત્રે ખેડૂતોને આપવામાં આવે છે. અમે ગાંધીનગર દ્વારા બાગાયત દ્વારા અહીંયા એક દિવસના તાલીમમાં આવેલા છીએ વડોદરા ખાતે. એમાં અમે જુદા જુદા શાકભાજીની મુલાકાત લીધી. એમાં સૌપ્રથમ
સુરતી પાપડી જે કહેવાય અમારા ગુજરાતમાં વાવેતર નથી, પણ એ ઉત્તર ગુજરાતમાં પહેલો જ પ્રયોગ છે. એ બહુ સારામાં સારું છે. એની મુલાકાત લીધી, એનો માર્કેટ ભાવ પણ સારામાં સારો છે. બરાબર. ત્યારબાદ અમે સ્ટ્રોબેરીની મુલાકાત લીધી. સ્ટ્રોબેરી પછી ત્યારબાદ અમે કીરા કાકડી પોલી હાઉસમાં જે ઉગાડેલી છે એ પણ અમે મુલાકાત લીધી. ત્યારબાદ અમે ટામેટાની મુલાકાત લીધી, અને એ બી સારામાં સારું છે. તો અમે આ દ્વારા અમે પણ હવે થોડું અમારા વિસ્તારમાં આની ખેતી અપનાવીશું. ગાંધીનગરથી અમે આવ્યા છીએ બાગાયત ખેતીમાં. નવું જાણવા મળ્યું છે. ચેરી ટામેટા જોયા અમે, સુરતી પાપડી પણ જોઈ, ખીરા કાકડી પણ જોઈ, નવી બાગાયત ખેતી અમે જોઈ, અને એનો પ્રયોગ અમે અમારા ગામમાં કરીશું. નવું જાણવા મળ્યું. અહીંયા ઓછા મહેનતથી, માટી વગર અને ઓછા પાણી ખાતરથી સારું ઉત્પાદન મળે એવો ખેતી અમે અહીંયા જોઈ છે. મજા આવી એમ. ઈડરમાં આદેશ વિદ્યાલય એબીસી સાયન્સ ગ્રુપ દ્વારા ગહન 3 સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં યોજાયો હતો, જેમાં આદેશ વિદ્યાલયના 500 થી વધુ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને વિવિધ પ્રકારની 22 કૃતિઓ પ્રસ્તુત કરી હતી, જેમાં કરુણ રસ, હાસ્ય રસ, પ્રેમ રસ, ક્રોધ રસ વગેરે કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને ડૂબાડ્યા હતા. જ્યારે આ કાર્યક્રમ અંગે શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બાળકોમાં રહેલી શક્તિઓ બહાર આવે છે અને તેનો વિકાસ પણ થાય છે. જ્યારે બાળકો આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેતા થાય એટલે તેની માનસિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનતી હોય છે, જેના કારણે બાળકોને આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સાથોસાથ અભ્યાસમાં પણ તેનો એક મોટો ફાયદો થતો હોય છે. પડદરીમાં આવેલ ખાખડાબેલા ગામમાં ખેડૂતો દ્વારા વાંધા અરજીને લઈ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. ખાખડાબેલા ગામમાં સરકાર દ્વારા જમીનની નવી માપણી લાગુ કરવામાં આવી હતી. આમ છતાં પણ 16 વીઘાના માલિકને 8 વીઘાના માલિક બનાવી દીધા છે. 15 જેટલા ખેડૂતોએ ખેતરની જમીનની માપણીની અરજી કરી હતી. તેમાંથી 5 ખેતરની માપણી થઈ છે. આ 5 ખેતરની માપણી સીટ વાંધાવાળી હતી અને ખેડૂતને વાંધા અરજી કરવા જણાવ્યું પણ હતું, જે અંતર્ગત ગામના ખેડૂતોએ પડદરી મામલતદારને અરજી આપી રૂબરૂ રજૂઆત કરી હતી. નામ રાજેન્દ્રસિંહ ગજુભા જાડેજા, ગામ ખાખડાબેલા. આ વર્ષે રીસર્વેની માપણીની તારીખ પૂરી થતી હતી, એટલે અમે 15 ખેડૂતોએ સરકારી રીસર્વેની માપણી માટે થઈ નિયમ મુજબ અરજી માટે ખેતર માટે આપણે અરજી કરેલી, જેમાં અમારા 5 ખેતર મપાતા 5 ખેતરના ક્ષેત્રફળમાં અને હદમાં ફેરફાર આવેલ, અને અમને બધાને વાંધા અરજીવાળી ટિપ્પણ મળેલ છે. માપણી સીટ વાંધા અરજીવાળી મળેલ છે, જેથી અમે હવે સરકારને અને મીડિયા થકી અમે સરકારને તો અનેક વાર રજૂઆતો કરી કે અમારા મૂળ ટિપ્પણ મુજબની માપણી અમને કરી આપો, અને અથવા હવે તમે આ રદ કરો. સરકાર અમારું સાંભળતી નથી, એટલે હવે અમે મીડિયાનો સહારો લઈ રહ્યા છીએ કે અમારી વાત સરકાર સુધી પહોંચાડે અને અમને ન્યાય મળે. કાં તો અમારી જમીનને મૂળ ટિપ્પણ મુજબ કરી આપો. સરકારી સર્વેયર જે અહીંયા માપણી કરવા આવે છે એ ટિપ્પણ સાથે લાવતા નથી, ખેડૂતના પૈસા લઈ લે છે અને હદ નિશાન કરાવતા નથી, અને ખેડૂતને કહે છે કે આ વાંધાવાળું છે ને આ સર્વે નંબર બધા ખોટા છે ને તમે સરકારને આની રજૂઆત કરો અને અરજી કરો. અમારા ગામમાં ટોટલ 1100 જેવા ખાતેદાર છે, તો એક ખેડૂત ક્યાં સુધી સરકારને રજૂઆત કરવા જશે? માટે અમે આજે મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને DRLમાં અરજી કરી છે કે અમારા આખા ગામની માપણી રદ કરવામાં આવે અને અમારી જે મૂળ જમીન હતી એ મૂળ સ્થિતિમાં ફરીવાર રાખવામાં આવે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ડીવાયએસપી ભંડારી અને CTPI વાઘેલા દ્વારા શાંતિ સમિતિની બેઠક અમરેલી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ડીવાયએસપી ભંડારી દ્વારા તારીખ 22ના રોજ જે કાર્યક્રમો યોજાવાના છે તે સંગઠનોના અગ્રણીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી અને તમામ કાર્યક્રમ શાંતિ અને ભાઈચારા સાથે થાય તેવી સૂચના પણ આપવામાં આવી હતી, જેમાં બંને પક્ષ દ્વારા પોલીસને બાહેંધરી આપવામાં આવી હતી કે અમરેલીમાં હંમેશા હિન્દુ મુસ્લિમ સાથે રહીને તમામ કાર્ય કરતા હોય છે. આ પણ કાર્યક્રમ એકતાથી કરવામાં આવશે. કોઈ પણ જાતની કોઈને ઠેસ ન પહોંચે એવી રીતે આ કાર્યક્રમ કરવામાં આવશે નહીં. આજ રોજ અમરેલી સિટી વિસ્તારની અંદર આગામી સમયમાં તારીખ 22ના રોજ અયોધ્યામાં થનાર કાર્યક્રમ અન્વયે અહીંયા જે કાર્યક્રમો થવાના છે, યાત્રા નીકળવાની છે, એમાં સુલે શાંતિ જળવાય, ભાઈચારો જળવાય, કોમે એકલા જળવાય, એ માટે તમારા સંપ્રદાય સમુદાયના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી. શાંતિ સમિતિ બેઠક મળી હતી અને તમામ લોકોએ એક મતે અમરેલીમાં વાતાવરણ સારું જળવાય રહે એ માટે કાર્યક્રમ ઉજવવા માટે બાંહેધરી આપી છે, એ માટે પોલીસ કટિબદ્ધ છે.
અમદાવાદમાં અમરાઈવાડીમાં રહેતા મિત્રને મળવા આવ્યો હતો. જો કે તેઓ સિગરેટ પીવા માટે મિત્રો સાથે ઊભા હતા ત્યારે તેમના મિત્રને અગાઉના ઝઘડાની અદાવતમાં બે શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મિત્રના મોત અંગે આર્મી જવાને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી છે. અમરાઈવાડીમાં ઉત્તરાયણના દિવસે સાંજે એક નિતેશ તિવારી નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેમાં જે તેનો મિત્ર છે મુકેશ ચૌહાણ, તેની ફરિયાદ લઈને બે આરોપી અજય ઉર્ફે બાબુ ચૌહાણ અને તુષાર ગુપ્તા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. શરૂઆતમાં જ્યારે સાંજના આ લોકો મિત્રો ત્યાં આગળ ભેગા થયેલા હતા એ દરમિયાન જે મુકેશ તિવારી ફરિયાદી તેમજ અજય ઉર્ફે બાબુ ચૌહાણ તે ત્રણેય વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયેલી હતી અને એ દરમિયાન ત્યાં વચ્ચે તુષાર ગુપ્તા આવતા તેની સાથે નિતેશ તિવારીએ માથાકૂટ કરતા તુષાર ગુપ્તાએ તેને સાથળના ભાગે ચપ્પુના ઘા મારતા તેને ત્યાંથી સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની 2 દિવસની સારવાર બાદ એ બીજા દિવસે મૃત્યુ પામેલો હતો, જેમાં બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. જે ઝઘડો હતો, જે 3 જણા મિત્રો છે એકબીજા સાથે ઊભા હતા અને એ દરમિયાન જે મરણ જનાર છે એ ત્યાં આગળ કોઈ લારી ઉપર કોઈ નાસ્તો કરી રહ્યો હતો. એ દરમિયાન જે આરોપી છે અજય બાબુ ચૌહાણ એની મજાક ઉડાવતો હતો, જેને કારણે થઈને એ લોકો વચ્ચે ઝઘડો થયેલો હતો. જે આરોપી છે અજય ઉર્ફે બાબુ ચૌહાણ તેની વિરુદ્ધમાં અગાઉ અમરાઈવાડી અને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે, તેમજ અગાઉ એકવાર તડીપાર થયેલ છે. અને જે તુષાર ગુપ્તા છે જે 19 વર્ષની ઉંમર છે એ જુવેનાઇલ હતો ત્યારે તેની ઉપર એક ગુનો દાખલ થયેલો હતો, તેમજ એ સિવાય એનો રામોલમાં એક ગુનો દાખલ થયેલો છે. જે મરણ જનાર છે ફરિયાદી અને અજય ઉર્ફે બાબુ ચૌહાણ તે ત્રણેય એકબીજાના મિત્રો હતા અને પરિચયમાં હતા. ઘટના સ્થળ ઉપરથી જે પણ નજરે જોનાર સાયદ હતા તે તમામના નિવેદનો લેવામાં આવેલા છે અને એ સિવાય આજુબાજુ કંઈ ફૂટેજ અથવા તો કોઈ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હશે તો તેનું પણ લઈને તપાસના કામે સામેલ રાખવામાં આવશે. અમરેલી લીલાવદર ગામે થોડા દિવસો પૂર્વે જ એક પરિવારના 3 સભ્યોની વાડીમાં કૂવામાંથી લાશ મળી હતી, જેમાં પોલીસે 3 આરોપી ઝડપી પડાઈ અને આરોપી ભોલો વસુનિયા, મેરસિંહ પારદિયા, ઇન્દ્રકિશન વસુનિયાની અમરેલી એલસીબી દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે હત્યાનો મુખ્ય આરોપી ભૂરો મોહન બામનિયા ફરાર થવામાં સફળ રહ્યો હતો, જેને તાલુકા પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડી કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આજે અમરેલી તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણના માર્ગદર્શન નીચે પીએસઆઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ આરોપીને લઈ જઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું. તમામ 4 આરોપીને લઈ જાણ્યું હતું કે લોકો વાડીમાં ઘૂસ્યા પહેલા તેના ઝૂંપડામાં ગયા અને 3 મૃતકના ગળા દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ મૃતદેહો ચાદરમાં લપેટી 150 ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. મારું નામ ચેતન દિનેશભાઈ દાનાણી અને લાલાવદર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ ઉપર છું. ત્યાં તારીખ 11ના રોજ જે લાલાવદર મુકામે સીમ વિસ્તારની અંદર કૂવામાંથી જે 3 લાશો મળી આવી હતી, એ 3 લાશોનું લોકોને એવું હતું કે આ સુસાઇડ છે, પણ એવું હતું નહીં. પોલીસ તપાસમાં અને આરોપી પકડાના ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ મર્ડર છે. જે 3 મર્ડર થયેલા તેમના 4 આરોપીઓ પકડાઈ ગયેલ છે હાલ, અને 4 આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આજે રિહર્સલમાં લાવવામાં આવેલા હતા સ્થળ ઉપર. જે રિહર્સલ કઈ રીતે ઘટના ઘટી હતી એ તમામ પોલીસે જાણકારી મેળવી અને ત્યારબાદ પરત તાલુકા પોલીસ સ્ટેશને 4 આરોપીને લઈ જવા પોલીસ રવાના થઈ છે અને આગળની ઘટતી કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા થઈ રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.